કરોડોના આખર કામના મોઢે બોલું માં અને મારા કોઠાને ટાઢક વળે. એક શિક્ષકે પોતાના ક્લાસમાં છોકરાઓને કીધું કે છોકરાઓ, કાલે તમારે તમારી માતા માટે, મા માટે, મમ્મી માટે કોઈ પોએટ્રી લખીને લાવવાની છે, કોઈ નિબંધ લખીને લાવવાનો છે, કોઈ ફકરો લખીને લાવવાનો છે, કોઈ લાઈન લખીને લાવવાની છે. તમને જે મજા આવે એ તમારે તમારી રીતના તમારી માતા માટે થઈને લખીને લાવવાનું છે. બીજા દિવસે બધા છોકરાઓ પોતપોતાની રીતના લખીને લાવ્યા પોતાનું. મા માટે થઈને કોઈ કાવ્ય લખીને લાવ્યું, કોઈએ નિબંધ લખ્યો, કોઈએ ફકરો લખ્યો, કોઈએ એકાદ લીટીમાં વર્ણન કર્યું. પણ એક છોકરાની નોટ જોઈને, એક છોકરાની નોટ જ્યાં શિક્ષકે તપાસી, તેમાં આખે આખો કક્કો લખેલો હતો. એટલે શિક્ષકને પ્રશ્ન થયો કે આ શું લખ્યું જાણે. એટલે શિક્ષકે એ છોકરાને બોલાવીને કીધું કે ભાઈ, મેં તારને કીધું તું કે તારી મા માટે થઈને, માતા માટે થઈને, મમ્મી માટે થઈને કંઈક લખીને લાવવાનું છે, તું આ શું લખીને લાવ્યો? અને છોકરાએ જવાબ દીધો કે જેણે મને બોલતા શીખવાડ્યું હોય, લખતા શીખવાડ્યું હોય, એ મારી મા માટે થઈને હું શું લખી શકું? એટલે મેં આખે આખો કક્કો લખી નાખ્યો છે, એને જેમ ગમશે એમ ગોઠવીને વાંચી લે. એવી મા મધર માટે થઈને એક કાવ્ય અમે અહીંયાથી રજૂ કરીએ છીએ. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, સુકામાં સુવાડે વિને મોઢી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ પોતે, અને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. મા દીકરાના સંબંધની વાત કરી, એવો જ તે પવિત્ર સંબંધ